રિલેક્સ. જો હજી પણ છે ને આ તમારું અપ આવે છે, સો વી હેવ ટુ સેટ ધીસ. જસ્ટ રિલેક્સ. આવો હર્ષભાઈ, બોલો કેવું રહ્યું આપણે? ફરક છે. ઓકે, અને હાથમાં એમાં ફરક છે. એટલો બધો પેઇન કે નથી. બરાબર. જેમ કે આપણે તરત જ પેઇન શરૂ થઈ જતું હતું, એ ઓછું છે. ગુડ. રિલેક્સ. બીજે તમે પેલું કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ કરાવ્યું હતું, કેનેડા કરાવ્યું હતું? કેનેડા. ઓકે, અને એમાં આમાં તમને શું ચેન્જીસ લાગે? ખાસો બધો છે. બરાબર. અને આર્ચ ખાઈ દીધી છે. હા, આર્ચ જરૂરી છે. આર્ચ ચાલુ કરી દીધી છે. એટલે જે બીજા બે શૂઝ છે એની અંદર થોડી હાર્ડ અને થોડી હાર્ડ છે. બરાબર. ઓકે, એટલે સારું રહ્યું. બરાબર. યસ, લોક. આગળ લોક. ગુડ. કોઈ પહેલા તો એ બિલીવ કરવા જ નતા કે હું એમને કહું કે મારા બાવડી મને આખું ડાબી બાજુ દુખે છે, મને જ લાગે છે કે આખું ટિલ્ટેડ હોય છે. હા, એટલે ના કે તો કે તને લાગે છે. પછી એ લોકોએ મને ન્યુરો સર્જનને એની જોડે રેફર કર્યો. બરાબર. ઓકે. ત્યાંથી નોર્મલ એટલે નોર્મલ હતો દુખાય કઈ રીતે. ગુડ. બરાબર. ખાસો બધો ડિફરન્સ હતો. ઓકે, અને આમ ઓવરઓલ ફર્સ્ટ સિટિંગમાં કેવો રહ્યો એક્સપિરિયન્સ આમ ટ્રીટમેન્ટનો? સારું રહ્યું. કે યુ આર ધ ફર્સ્ટ વન કે જેને પ્રોપર ડાયગ્નોસિસ કરી પેશન્ટની વાત સાંભળી કે આ કે એટલે વાત સાચી છે. બરાબર. ઓકે, ડન છે. સારું. હવે આપણે આ એક જ વખત સેશન થશે ને આપણે? યસ, થર્સડે મારે 5 વાગ્યાની સાંજે ફ્લાઇટ છે. અચ્છા, તો મોર્નિંગમાં આવવું હોય, પોસિબલ હોય તો આવી શકો છો? મોર્નિંગમાં તો 9 વાગે હોય તો 9 વાગે જ કરો. હા, હા. મોર થર્સડે. ઓકે, ડન છે. ઓકે, સ્પેક્સ કાઢ નાખો. ફેસ ડાઉન. યસ. વોક કરી લો લિટલ બીટ.